નમસ્કાર. આપનો પ્રશ્ન છે કે શા માટે અહીંયા આટલી લાંબી લાઈનો લાગે છે? તો શિક્ષણ તો દરેક વિદ્યાલય આપતી જ હોય છે, પરંતુ આપણી સરકારી પણ અસરકારી વિદ્યાલય જે પ્રવૃત્તિજન્ય શિક્ષણ આપે છે, સાથે મૂલ્યલક્ષી, સંસ્કારલક્ષી, શિક્ષણલક્ષી અને સર્વાંગી વિકાસને લગતી જે પ્રવૃત્તિઓ થાય છે એ ખૂબ આવકારદાયક છે. બાલ વાટિકા હોય કે ધોરણ 1 થી 8 હોય, પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ તો અહીંયા કરાવવામાં આવે જ છે. એ સિવાય રાષ્ટ્રય સ્વાહા ઇદમ રાષ્ટ્ર ઇદમના મમની ભાવના સાથે રાષ્ટ્ર વિકાસ, બાળ માનસ ઘડતર અને રાષ્ટ્રવાદના વિકાસ સાથે બાળકો આગળ વધે, સર્વાંગી અને સાંવેગિક વિકાસ થાય એ માટે રમતગમતની સાથે પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓને પણ વિશેષ મૂર્ત સાધનો, સાધન સામગ્રી, TLM નો ઉપયોગ કરીને અહીંયા દીદી ગુરુજીઓ દ્વારા એને મૂળ રૂપે સાર્થક કરવામાં આવે છે. મનોવિજ્ઞાનમાં સ્પેશિયલ ડિગ્રી ભલે દીદી ગુરુજી પાસે નથી, પણ PTC BEd ના ગવર્મેન્ટ ઓફિશિયલ ડિગ્રી સાથે PTCમાં અને BEdમાં જે ખરા અર્થમાં આત્મસાત કરેલા જે કૌશલ્યો છે અને આ શાળાના શિક્ષકો વર્ગખંડમાં ખરા અર્થમાં એપ્લાય કરે છે અને પ્રવૃત્તિજન્ય શિક્ષણ આપે છે, જે બાળકને ચિરસ્થાયી રહે છે. માપન હોય, ગુંજાશ હોય, લંબાઈ હોય, ક્ષેત્રફળ હોય, પરિમિતિ હોય, ઘનફળ હોય જેવા ગાણિતિક સિદ્ધાંતો હોય કે સામાજિકના ઇતિહાસ, વિજ્ઞાનને લગતા સિદ્ધાંતો હોય કે ગ્રામરને લગતા સિદ્ધાંતો હોય, પૂરા ઉદાહરણો સાથે ડિજિટલ પદ્ધતિ સાથે દરેક વર્ગમાં 6 ફૂટ બાય 4 ફૂટના ટીવી સાથે ઇન્ટરેક્ટિવ બોર્ડ, કમ્પ્યુટરના 1 TB હાર્ડ ડિસ્કના સ્ટોરેજ, ઇન્ટરનેટ કનેક્શન, આવી દરેક બાબતો એટલે કે ડિજિટલ સાથે ધૂળમાં રમીને પણ શિક્ષણ બાળકો મેળવે છે. આ જ કારણ છે કે ઘણા બધા વાલીઓને એ પ્રોફેશનલને બદલે આવી વ્યવસ્થા ગમે છે અને એને કારણે જ આપણી શાળા જે છે એ ઉત્તરોત્તર વિકસી રહી છે અને છેલ્લા 8 વર્ષથી આ શાળામાં વાલીઓના સહકાર, શ્રદ્ધા અને વિશ્વાસને કારણે આ શાળા તથા એના બાળકો એ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે અને રાષ્ટ્ર નિર્માણમાં આપણે સૌ આગળ વધી રહ્યા છે.